નમસ્કાર, કેમ છો? મજામ? હવે સરકારે એક યોજના નવી હમણાં બહાર આવી છે, મતલબ આ તો કાયમની છે, પણ આ તો શું છે, કદાચ કોઈ પશુપાલકોના ધ્યાનમાં ન હોય. એની અંદર એવું છે કે જે 27 તારીખથી ખેડૂત આઈ પોર્ટલ ખુલ્લું મળ્યું છે. એની અંદર તમે એ પોર્ટલમાં તમે જાઓ એટલે જે પશુપાલન ડિપાર્ટમેન્ટમાં જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે જે પશુપાલકો છે, જે પશુઓ રાખતા હોય, ગુજરાતના ગમે ખૂણાના હોય, ગમે સમાજના, ગમે વર્ગના, ગમે એ દરેકના લાભાર્થીને દરેકને લાભ મળતો હોય છે. એટલે એમાં જે પશુઓ જે ખરા ને એમાં સાગરદોની એક સ્કીમ એવી હતી કે વિવાહ બાદ વિવાણા પછી મળે પશુને, અને વિવાહ ગાભણો એ વખતે 50 કિલોનો 3 કટ્ટો મળતો, 3 કોથળી 50 કિલો સાગરદોન. અમે સાગરદોઈ લીધા છે એટલે અમે સાગરદોન કહીએ, દોણ મળે ટૂંકો. અને એટલે આ યોજના વખત બંધ કરી છે, અને આ યોજના સિંગલ કરી દીધું. બંધ કરી એટલે યોજના ચાલુ છે, પછી ડબલ હાલતા હતા જે વિવાહ બાદ નહીં, વિવાહ બાદ હાલતા એ 3 હાલતા, અને જે પશુ બીજું કોઈ પશુ ગાભણ હોય તો વિવાહ પહેલાંનું હાલતા. એવું શું કરી અને એક જ કર્યું, જનરલ એક જ. અને એમાં બીજું શું કર્યું કે એમાં લાભાર્થીઓની સંખ્યા વધારી છે. અને બીજું જે એક યોજના સરસ છે કે જે તમારા પાસે 3 થી 6 મહિનાની પાડી હોય ને, તો પાડી તો રેલી ગમે તો એમાં 15,000 રૂપિયાની સહાય છે. આ યોજના સરસ છે, એનો લાભ લેવાય. તમે ખેડૂત આઈ પોર્ટલમાં જાઓ ને એટલે તમને ખબર પડશે રહીએ કે 15,000 સુધીની સહાય છે. એમાં સાગરદોન લગભગ 6 કૂતરા જેવું તો સાગરદોન મળતું હોય છે, 100 કટ્ટો જેવું, એટલે કૂતરા ગણો. એ સિવાય બીજો પાવડર છે, બીજું એનું જે પશુને જે વિકાસ થવા માટેના જે બધું હોય ને એ આખી એક કીટ મળતી હોય છે તમને, અને એ તમારે એ જે બચ્ચું હોય એને ખવડાવવાની થતી હોય છે. એટલે આમાં 15,000 સુધી મદદ મળતી હોય છે એમ. અને એની અંદર તમારા દરેકમાં આધાર કાર્ડ, પછી તમારા પાસબુક ને એવું બધું લઈ જવાનું હોય છે. બેંકની જે પાસબુક હોય એ બધું લઈ જતા હોય છે. લઈ જઈને તમારે જે વીસી હોય અથવા તો તમારા મતલબ ગામ પંચાયતમાં એના પાસે જઈને ભરાઈ દેવાનું. આપણા ગામમાં તો એ સવલત હોય જ. એટલે આ 2 યોજનાઓ પશુપાલકો માટે ખૂબ સરસ છે, અને ઓનો ખૂબ જ લાભ લ્યો. કારણ કે અમે તો લઈએ છીએ, જુઓ અમે લઈએ જ છીએ એટલે અમને ફાયદો થાય છે. એટલે અમારે એવું નક્કી કર્યું કે આ વખતે આપણે બધા જે પશુપાલક ભાઈઓ ખરા છીએ કે જે આ યોજના વિશે ખબર જ ન હોય, તો આ યોજનાનો લાભ લઈને વધારે મારા વિડીયોને શેર કરો. અને ગરીબમાં ગરીબ હોય જે પશુ રાખતો હોય અને હકદાર બનતો હોય, તો એવા લોકો સુધી આ વાત મારી પહોંચાડો. તો શું છે કે એ ઓનલાઈન ફોર્મ ભરાવે જે ભર્યું તો એમને ફાયદો થાય અને એનો લાભ મળે. એટલે તો આ વિશે તમારું શું કહેવું છે એ તમે જણાવજો. જય હિન્દ, જય ભારત.